हाय गाइस, केम छो बधा? दिस इज मी श्रुति पंचाल एंड यू ऑल नो कि भाई मैं 4 वखत एग्जाम आपी है जीपीएससी नी અને ઓલ 4 ટાઈમ્સ આઈ હેવ ક્લિયર્ડ પ્રિલિમ્સ. હવે હાલમાં યુ નો બહુ જ બધા વિડીયોઝ સર્ક્યુલેટ થઈ રહ્યા છે કે બહુ જ બધા સ્પેક્યુલેશન આવી રહ્યા છે કે આ વખતે જેમ યુપીએસસીનું પેપર સખત અઘરું નીકળ્યું હતું એ પ્રમાણે જીપીએસસીનું પેપર પણ બહુ જ અઘરું નીકળવાનું છે. અને ગાઈસ ટ્રસ્ટ મી, આ બધા વિડીયોઝમાં વ્યૂઝ તો આવી જાય છે, જે પણ ક્રિએટર્સ કન્ટેન્ટ ક્રિએટર્સ કે જે પણ બનાવે છે એને, બટ આનો એક બહુ જ મોટો નેગેટિવ છે કે ભાઈ છોકરાઓને એક્ઝામના 4 દિવસ પહેલાં ધીસ ઇઝ રિયલી રોંગ. છોકરાઓ ગભરાઈ ગયા છે કે એક્ઝામ આપવા જઈએ કે ના જઈએ, કેવું પેપર આવશે, શું ભણેલું બધું વ્યર્થ જશે. તો ગાઈઝ લેટ મી ટેલ યુ વન થિંગ કે આ બધા કોઈ જ વાતમાં આવવાની જરૂર નથી. આપણે જાન્યુઆરીનું એસટીઆઈનું પેપર જોયું છે, બધાએ જોયું ને? કેવું હતું ભાઈ? લેન્ધી હતું? યસ. ક્વેશ્ચન્સ કોન્સેપ્ચ્યુઅલ લેવલના હતા, એનસીઆરટીમાંથી હતા, સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સમાંથી હતા, બટ બધાને સેમ જ પેપર મળવાનું છે ને. એવું તો નથી ને કે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એક જ વ્યક્તિને અઘરું પેપર મળશે, બાકી બધાને સહેલું પેપર મળશે. ફોન આવે છે સ્ટુડન્ટ્સના કે મેમ એવું કહેવાય છે કે બહુ જ લેન્ધી પેપર હશે, પતશે જ નહીં. તો ગાઈઝ, જો નહીં પતે તો બધાનું નહીં પતે. જ્યારે તમે એક્ઝામિનેશન હોલમાં જશો, તમારા હાથમાં પેપર આવશે તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધ સેમ ફોર એવરીવન. તો શું કરીશું આપણે? ડરી ડરીને કે ગભરાઈને તો આ 5 દિવસ નીકળવાના નથી. તમારી તૈયારીની ઉપર ફૂલ ફોકસ રાખો. હેવ ફેથ ઇન યોર ઓન પ્રિપેરેશન. રાઈટ. જીવનમાં જ્યારે પણ તમારે કોઈ પણ અઘરી વસ્તુ કરવી છે, લાઈક મોટું પદ પામવું છે, તો એના માટેનો જે રસ્તો છે એ અઘરો જ રહેવાનો છે. અને સપોઝ પેપર અઘરું આવી ગયું તો કટ ઓફ નીચે જશે. તો તમારે શું કરવાનું શું છે જે તે સંજોગોમાં? સૌથી પહેલાં તો યુપીએસસીના એક્ઝામમાં આ વખતે એવું થયું હતું કે ભાઈ કન્વેન્શન્સ તોડ્યા, એટલે કે પરંપરાગત જે રીતે આપણે કહેતા હતા કે ભાઈ પોલિટીના આટલા પ્રશ્ન આવે, ઇકોનોમીના આટલા આવે, જિયોગ્રાફીના, એન્વાયરમેન્ટના, એ રીતનું આપણને વિભાજન ના જોવા મળ્યું. તો કદાચ આપણને જીપીએસસીમાં પણ એ રીતનું વિભાજન ન જોવા મળે. આપણે એકદમ એક્સ્ટ્રીમ સિનેરિયો માની લઈએ, બરાબર, કે મોટા ભાગનું પેપર તમારે તર્ક લગાવીને કરવું પડે. એન્ડ બાય ધ વે, અમારા ઘણા સ્ટુડન્ટ્સ છે જે લોકોને યુપીએસસીમાં પણ 80+ માર્ક્સ થઈ રહ્યા છે, સીસેટ પણ ક્લિયર થઈ રહ્યું છે. તો આઈ વુડ નોટ સે કે ભાઈ પેપર જે છે એ બહુ અઘરું હતું કે બહુ ઇઝી હતું. પેપર જેવું પેપર હોય. જો તમને પહેલેથી ખબર જ છે કયા સવાલ પૂછાવાના છે અને જો તમે એ જ વસ્તુઓ તૈયાર કરીને જાઓ તો પછી પરીક્ષા ન કહેવાય ને. છેલ્લા ઘણા બધા વર્ષોના એનાલિસિસથી મેં ઘણા બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આપ્યા છે. એ ઇમ્પોર્ટન્ટ રહેવાના જ છે આપણી આ એક્ઝામ માટે પણ. એમાં કોઈ જ આગળ પાછળ નથી. તો સૌથી પહેલાં આપણે કરવાનું શું છે કે ભાઈ એક્ઝામિનેશનમાં પેપર તમારી પાસે આવે એટલે સૌથી પહેલાં તો પેપરને જોઈને ગભરાવાનું નથી, કારણ કે દરેક વ્યક્તિ પાસે એ જ પેપર છે. અને જો તમારી પ્રિપેરેશન બહુ જ સરસ છે, તમે એનસીઆરટી, સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ રિફર કરી છે, તમે ડેલી ધ હિન્દુ ન્યૂઝપેપર વાંચ્યું છે, કે જે પણ તમે કરંટ અફેર્સ માટે એક્સરસાઇઝ કરી છે એ ડેલી કરી છે, તો તમારા માટે પેપર ડુએબલ રહેવાનું છે. પણ થાય છે શું પરીક્ષાના હોલમાં કે એક તો આ બહાર આખો માહોલ એવો ફેલાવી દીધો છે કે પેપર બહુ અઘરું નીકળશે, પેપર બહુ લેન્ધી નીકળશે. અરે નીકળવા તો દરેક લોકોને અઘરું જ લાગવાનું છે, દરેક લોકોને લેન્ધી લાગવાનું છે. આપણે આપણા માઇન્ડ પર આની અસર નથી થવા દેવાની. ઓકે, લેટ મી ગીવ યુ એન એક્ઝામ્પલ. 2017ની પ્રિલિમ્સ મેં આપી હતી અને 2017નું પેપર એવું કહેવાતું હતું કે ભાઈ ઘણું અઘરું પેપર હતું 2014ના પેપરથી. બટ સ્ટીલ એ લોકોએ 4-5 હજાર લોકોને જે લાવવાના છે આગળ મેઇન્સ લખવા માટે, તો લાવશે જ 200 જગ્યાઓ માટે. તો આપણે ખાલી એટલો પ્રયત્ન કરવાનો છે કે આપણે આપણું મગજ શાંત રાખવાનું છે. શાંતિથી મગજથી તર્ક વિચારીને આપણે સ્ટેટમેન્ટ શાંતિથી વાંચવાના છે અને એનો આન્સર કરતા જવાનું છે. જો પેપર લેન્ધી છે તો કદાચ તમને સેકન્ડ રાઉન્ડ ફરવાનો નહીં મળે. આ સેકન્ડ રાઉન્ડ શું છે, હું શું કહી રહી છું? તો સૌથી પહેલાં તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરે કે ફટાફટ એક વખત પેપર સોલ્વ કરી દે. જે લોકો જેટલું પણ એ લોકોના મગજમાં શ્યોર શોર્ટ આવડે છે એ ટીક કરી નાખે અને પછી જે એમણે ક્વેશ્ચન સોલ્વ નથી કર્યા એની ઉપર સર્કલ બનાવી દેશે કે ભાઈ આમાં બેસીને શાંતિથી વિચારીશું. એને કહેવાય સેકન્ડ રાઉન્ડ. તો સેકન્ડ રાઉન્ડ કદાચ નહીં મળે તો ફર્સ્ટ રાઉન્ડમાં જ ટ્રાય કરો. ઓલ્સો હું 2017થી કહું છું,
કોઈ પણ ક્વેશ્ચન પેપર હોય, માત્ર 10 થી 15% ક્વેશ્ચનમાં જ તમે શ્યોર છો કે આ જ આન્સર આવશે. કોઈ પણ પેપરમાં મિનિમમ 10 થી 15% ક્વેશ્ચન્સ છે એ આપણે ઈ જ કરવાના થશે. બરાબર. કદાચ મારું પોલિટી અને ઇકોનોમી સારું છે તો મને હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચરના વધારે ઈ કરવા પડશે. કદાચ કોઈનું હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર સારું છે અને પોલિટી, ઇકોનોમી વીક છે તો એને પોલિટી, ઇકોનોમીમાં આટલા પર્સન્ટેજ ક્વેશ્ચન ઈ કરવા પડશે. અને બાકી રહ્યા 70 થી 80% પ્રશ્ન, એની અંદર આપણે બુદ્ધિ ચલાવીને કે ભાઈ આ વિધાન સાચું હોઈ શકે કે ના હોઈ શકે. ઘણી બધી વખત જે સ્ટેટમેન્ટ્સ હોય છે એમાં જ બે સ્ટેટમેન્ટ્સ એકબીજાથી વિપરીત હોય છે. આ બધી અલગ અલગ વસ્તુઓને ધ્યાને રાખીને આપણે આપણી વિવેક બુદ્ધિ વાપરીને, કોમન સેન્સ વાપરીને પેપરની અંદર ટીક કરવાનું છે. ઓકે. બીજું ઘણા વિદ્યાર્થી મિત્રો, મેં લાસ્ટ વિડીયોમાં પણ કહ્યું હતું કે છેલ્લે રાહ જોવે કે 10 મિનિટ બાકી હોય ને ત્યારે ટીક કરવા બેસે. તો છોકરાઓ એવું નહીં કરવાનું. જો આપણને ખબર છે પેપર લેન્ધી છે તો 10-10ના બ્લોકમાં, 10 ક્વેશ્ચન્સના બ્લોકમાં, મેક્ઝિમમ 20 ક્વેશ્ચન્સના બ્લોકમાં OMR જે છે એના બબલ્સ ફિલ કરવા માંડો, એટલે કે ગોળા ફિલ કરવા માંડો. પડી સમજણ? એટલે શું થાય, ઘણી બધી વખત ઘણા વિદ્યાર્થીઓને એવું થતું હોય છે કે પેપર આખું ક્વેશ્ચન પેપરમાં સોલ્વ કરી નાખ્યું છે પણ OMRમાં એ લોકો ગોળા ભરી નથી શક્યા. તો આપણે એ સ્થિતિમાં ન મુકાઈએ એના માટે આપણે આ વસ્તુ કરવાની છે. ઓલ્સો કદાચ જો પેપર લેન્ધી આવે, બરાબર, વી વિલ એક્સપેક્ટ ધ વર્ડ્સ કે ભાઈ બહુ લેન્ધી પેપર છે, બહુ અઘરું પેપર છે, તો બધાને તકલીફ પડવાની છે. ધીસ ઇઝ અ કોમ્પિટિટિવ એક્ઝામ. જો તમે એ 3 કલાક તમારા મગજમાં સંયમ રાખ્યો અને તમે તમારા માઇન્ડને પેનિક ના થવા દીધું પણ શાંત રહીને બને એટલા ક્વેશ્ચન સોલ્વ કર્યા તમારાથી, તો પછી તમે પ્રિલિમ્સ ક્લિયર કરવાના જ છો. તો પેપર અઘરું આવશે એ દિવસે આપણે જોઈ લઈશું, એટલું લેન્ધી આવશે કે પચશે નહીં, અરે જે હોય કરી લઈશું. આપણે નાના હતા, જન્મ્યા ત્યારે બેસતા નહોતું આવડતું ને, બેસી એવા તરત પડી જતા હતા. ત્યારે આપણે કોઈ દિવસ એવું વિચાર્યું કે ના ભાઈ આ બેસવામાં તો જોખમ છે, માથું ફૂટી જશે. વી ટ્રાઈડ. અને આજે બધા બેસી શકીએ છીએ. ચાલવામાં પણ સેમ હતું, ડગલું માંડીએ એટલે પડી જવાય, બટ સ્ટીલ વી ટ્રાઈડ. બધી જ વસ્તુઓ આપણે ક્લિયર કરી લઈએ ત્યાં સુધી અઘરી જ લાગે છે. તો ભાઈ આપણે પહેલેથી શસ્ત્ર મૂકી નથી દેવાના. હજી રવિવારે એક્ઝામ છે અને મેન્ટલી સ્ટ્રોંગ થઈને જવાનું છે. આ 3 કલાક તમે તમારું માઇન્ડ કઈ રીતે મેનેજ કરો છો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો મારી આ નમ્ર અપીલ છે દરેક વિદ્યાર્થીને કે તમે લોકો આ બધી બાબતોથી ચિંતા ના કરશો. તમારે જે લાસ્ટ મોમેન્ટ પર રિવિઝન કરવાનું છે, આપણે વાત કરી હતી કે મોક ટેસ્ટ આપો 2 થી 3, ક્યારે 11 થી 2માં તમારું માઇન્ડ એક્ટિવ રહેશે. એના પછી કયો સબ્જેક્ટ કાચો છે એ સબ્જેક્ટના ટોપિક્સ જોઈ લો, એની સાથે રિલેટેડ કરંટ અફેર્સના જે મેગેઝિન્સ તમે રિફર કરતા હો સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ્સના, હું નામ નહીં કહું સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ્સના કયા, પણ યુ ઓલ નો વિચ આઈ એમ રેફરિંગ ટુ, એને એક વખત રિફર કરી લો, એટલું ઇનફ છે. હવે કયા ક્વેશ્ચન્સ ઈ કરવાના અને કયા અટેમ્પ્ટ કરવાના. જો કોઈ ક્વેશ્ચન એવો છે કે જેમાં તમે 4માંથી એક પણ ઓપ્શન કાઢી નથી શકતા કે ના આ તો નહીં જ આવે, બરાબર, કે એલિમિનેટ નથી કરી શકતા, તો એ પ્રશ્નમાં ઈ જવાબ ટીક કરવાનો છે. યુપીએસસીનું પેપરનું એક્ઝામ્પલ લઈએ તો જે પેલો બિમસ્ટેક વાળો ક્વેશ્ચન હતો કે ભાઈ હેડક્વાર્ટર ક્યાં ક્યાં છે, આર્મી કોપ્સ 2002માં કયું ઓપરેશન, 2008માં કયું ઓપરેશન, એ ટીક નથી કરવાના, એ ફેક્ચ્યુઅલ છે. પછી પેલું નોબેલ પુરસ્કાર વિજેતા જે બોર્ન થયા હતા યુકેમાં ને પુરસ્કાર મળ્યો ત્યારે અમેરિકામાં પ્રોફેસર હતા, નથી ખબર આપણને, જરાય નથી ખબર, તો પછી એમાં જય માતાજી કરીને તુક્કો લગાવવાનો જ નહીં. જીપીએસસી પણ આ પ્રકારના પ્રશ્નો પૂછે છે. ગઈ વખતે પૂછ્યો તો ડેટા સેન્ટર ક્યાં છે. હવે જેને ખબર છે જામનગરમાં બની રહ્યું છે, જામનગર ટીક કરો. પણ ઘણા એવા પણ લોકો હતા એમ વિચારે કે ભાઈ જામનગરમાં તો વંતારા છે, રિફાઇનરી છે, આટલું બધું છે, હવે કશેક બીજે બનાવશે, એમ વિચારીને બીજો તુક્કો તમે મારી જ ના શકો, રાઈટ. અમારી વખતે એક ક્વેશ્ચન હતો કે બ્લેન્ક નંબર ઓફ ડેમ્સ આર મોર ધેન બ્લેન્ક યર્સ ઓલ્ડ. ખાલી જગ્યા ડેમો, ખાલી જગ્યા વર્ષોથી પણ જૂના છે. હવે આ તમને કોઈ કાઢે ના ખબર હોય. પછી એક બીજો ક્વેશ્ચન હતો 2019ના અંતે, આ ક્વેશ્ચન 2023માં હતો, 2019ના અંતે કયા સ્ટેટનો સ્ટેટ હાઈવે સૌથી લાંબો હતો. સો આ બધી વસ્તુઓને ઈ કરી નાખવાનું. જો તમે શોર્ટલિસ્ટ એક પણ ઓપ્શન બહાર કાઢી ના શકતા હોવ તો. પડી સમજણ હવે બધાને? તો પેનિક ના થાઓ,
બધાને સેમ પેપર મળશે, તમને અઘરું લાગશે તો બીજા લોકોને પણ અઘરું જ લાગવાનું છે. પણ પેનિક થયા વગર. લેન્ધી પેપર છે તો શું કરશો? લેન્ધી પેપરમાં બે વસ્તુ થાય. એક તો છોકરાઓ એટલા બધા પેનિક થઈ ગયા હોય કે ક્વેશ્ચન બહુ ફટાફટ વાંચવાનો ટ્રાય કરે. હવે ફટાફટ બહુ વધારે ફટાફટ વાંચવાનો ટ્રાય કરે એટલે શું થાય કે ભાઈ મગજમાં સરખું બેસે નહીં, ટપી ના પડે, બહુ જ તળપદી ભાષામાં કહું તો. પણ અને પછી તમારે પ્રશ્ન બીજી વાર વાંચવો પડે, ક્યાં તો તમે એ પ્રશ્ન ખોટો ટીક કરી નાખો. તો આ બધી મિસ્ટેક્સ નથી કરવાની. આપણે શાંતિપૂર્વક રીતે આપણા ક્વેશ્ચન્સ વાંચવાના છે અને એનો આન્સર આપવાનો છે. હવે અહીંયા ઇશ્યુ શું છે? 200 ક્વેશ્ચન્સ છે અને એની સામે 180 મિનિટ્સ છે. તો ગાઈઝ, હવે કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ હોય કે હિસ્ટ્રીના ક્વેશ્ચન્સ હોય કે પોલિટીના ક્વેશ્ચન્સ હોય, બધા એકદમ લેન્ધી તો નહીં હોય. તો ઘણા બધા ક્વેશ્ચન્સ એમાંથી એવા હશે કે તમે 30 સેકન્ડમાં એના આન્સર સુધી પહોંચી શકો. જિયોગ્રાફીના, રિવરના, મેપિંગના ઘણા બધા એવા ક્વેશ્ચન્સ હશે તમે 30 સેકન્ડમાં કમ્પ્લીટ કરી નાખશો. આઈ એમ વેરી શ્યોર, કોન્ફિડન્ટ. અને અમુક ક્વેશ્ચન્સ એવા હશે જેમાં તમને 1 થી 1.5 મિનિટ લાગશે. તો સરેરાંશ જેટલો બીજાને સમય મળે છે એટલો જ તમને મળે છે. ભૂલ એ નથી કરવાની કે ઉતાવળ કરીને કેલ્ક્યુલેશન રોંગ થઈ ગઈ, ઉતાવળ કરીને ક્વેશ્ચન 2 કે 3 વાર વાંચવો પડે, પહેલો રાઉન્ડ બીજો રાઉન્ડ, એ તો તમે કરતા જ નહીં આ વખતે. કારણ કે જો કોઈ ફેક્ટ તમને નથી આવડતો તો ભાઈ એ નથી જ આવડતો. પછી ગમે એટલું સીલિંગની સામે જોશો, માથું ખંજવાળશો, નીચે જોશો, એ નથી જ આવડવાનું. તો ભાઈ એને ઈ કરતા જ જાઓ સાથે સાથે. બરાબર. બીજી એક વસ્તુ હું કહેવાની હતી તમને લોકોને, હવે જો મગજમાંથી નીકળી ગયું. આ ઉપર નીચે જોવામાં જ બધું ભૂલાઈ જાય એક્ઝામમાં અડધું. તો જેમ પેપર આવતું જાય એમ ક્વેશ્ચન સોલ્વ કરતા જાઓ. આગળ પાછળ આજુબાજુ ક્યાંય જોવાની જરૂર નથી. ઓકે. હવે તમે વિચાર કરો, આપણે લાસ્ટ ટાઈમ પણ વિરાટ કોહલીની વાત કરી હતી. તો વિરાટ કોહલી ક્યાં તો વૈભવ સૂર્યવંશી, બંને ગ્રેટ બેટ્સમેન છે, બંનેની વાત કરીએ. હવે આખું વર્ષ પ્રેક્ટિસ કર્યા બાદ શું એ લોકો જ્યારે મેચ રમવા જાય ત્યારે એ લોકો એવું ગભરાશે કે વર્લ્ડનો બેસ્ટ બોલર મારી સામે છે? જો એવી રીતે ગભરાતા જશો તો પહેલાં જ બોલે આઉટ. પણ તમે હમણાં જ જોયું હશે કે ભાઈ જે વૈભવ સૂર્યવંશી છે એને બુમરાહના પહેલા જ બોલ પર 6 મારી હતી ને. તો ભાઈ તમારે કોન્ફિડન્સ લઈને જવો પડશે કે સામે ગમે એવું પેપર આવે છે, હું મારી મેન્ટલ કન્ડિશન સ્ટેબલ રાખીશ અને મારી બેસ્ટ ઓફ ધ કેપેબિલિટીઝ એટલે કે મારી ક્ષમતા પ્રમાણે એને સોલ્વ કરવાનો ટ્રાય કરીશ. ઓકે. સો આ એક મગજમાં ફિક્સ કરી લો બધા જ, અને ગભરાવાની જરાય જરૂર નથી. ઓકે. જો તમારે ટોપ પર પહોંચવું છે તો નીચેથી ઉપર ચડવાનો રસ્તો હંમેશા કઠિન જ રહેશે. ઉપરથી નીચે આવવાનો રસ્તો ઇઝી જ હોય છે. તમે સ્ટેર્સ પણ ચડો, તમારે બિલ્ડિંગમાં 5મા માળે જવું હોય તો દાદરા ચડતા થાકી જવાય, પણ ત્યાં જ 5મા માળેથી નીચે ઉતરવું છે તો એટલો થાક નહીં લાગે. તો અત્યારે તમે તમારા જીવનના એ ફેઝમાં છો જ્યાં આગળ તમારે સંઘર્ષ કરીને ઉપર જવાનું છે જીવનમાં, અને આવી રીતે ગભરાવાની તો જરાય જરૂર નથી. તો પેપર ડિફિકલ્ટ આવશે? હા આવશે, અમે જોઈ લઈશું. પેપર લેન્ધી આવશે? બધાના માટે લેન્ધી છે. જો તમારું નહીં પતે તો બીજા લોકોનું પણ નહીં પતે. બરાબર. વી ઓલ આર ગોઈંગ ટુ બી ઇન ધ સેમ બોટ. અને 11 થી 2ની વચ્ચે ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરવાનું ના ભૂલતા. બરાબર. મોક ટેસ્ટ આર વેરી ઇમ્પોર્ટન્ટ. હજી આપણે ટ્યુઝડે પર છીએ તો આઈ વુડ સે એટલીસ્ટ 2 ફૂલ લેન્થ મોક ટેસ્ટ આપજો, જેથી કરીને તમે તમારી સ્ટ્રેટેજી જે છે એ રિફાઇન કરી શકો. સમજાયું કે ભાઈ પહેલાં 10 કરી નાખીશ પછી કરીશ, કે પહેલાં 20 કરીને પછી OMRમાં જઈશ? કયા પ્રકારના ક્વેશ્ચન તમને વધારે ફાવે છે, કેટલો ટાઈમ લાગે છે તમને? અને બીજું, હા, જો એ કહેતી હતી કે મેથ્સ અને રિઝનિંગમાં જો કોઈ બાબતનો આન્સર ના આવતો હોય તો પછી પેલી ઈગો અને જીદ પકડીને બેસી નહીં રહેવાનું કે આમાં 3 મિનિટ બગાડી છે, બસ 1 મિનિટ આન્સર આવી જશે. ના આવી રહ્યો આન્સર, ફટાક લઈને આગળ વધી જવાનું. બરાબર. સો ધીસ આર જસ્ટ અ ફ્યુ પોઈન્ટ્સ ફ્રોમ માય એન્ડ. જોઈએ આજે સાંજે ટાઈમ મળે તો વી વિલ કમ અપ વિથ અ ગુડ વિડીયો જે તમને ઘણું હેલ્પ કરશે એકેડેમિકલી. એટલે કે ગુજરાતનું કંઈક અમે લાવવાનો ટ્રાય કરીએ છીએ આજે ટાઈમ મળે એ પ્રમાણે. તો ગાઈઝ, થેન્ક યુ વેરી મચ. મળીએ આપણે જલ્દી, અને જરાય ગભરાશો નહીં, બધાને સેમ પેપર મળવાનું છે. ઓકે.
તો ઓલ ધ બેસ્ટ. હું હજી એવરી ડે એક વિડીયો કરવાનો પ્રયત્ન કરતી રહીશ. સી યુ સૂન. થેન્ક યુ વેરી મચ.